મારી નાથ પરનાથ 18 વર્ષની વસ્તી ખમા કુસુમ આવનાર જનાર ઉઠનાર બેહનાર મારા ચેહરભાઈ નો ગોગાનો ભગવાન તમારી લાજ રાખશે જેમાં જેવો ભાવ છે એનાથી હવાઈ બનશે એવું મારા શિકોતર જોગણી ના પ્રભુ કહી કોયડાની માતા કુસુમ ભાવ કરીને આયા છો ને ભાવ ભરીને ઘરે ના મેળવા આવો તો મારો ચેહરભાઈ ગોગાનું વેણ છે મારું શિકોતર જોગણી નું વેણ છે સારું થાય એવું હું વાડના ચરકટાની માતા બોલું છું વેળાએ શિબા જવાની અમીર વિહાની માતા છું એટલે પટેલ ચિયું કોમ કીધું કરણપુરા કેટલા વર્ષ છે લગ્ન કર્યા 15 વર્ષ પછી વસ્તાર નહીં સભાવાળું પણ પટેલ લે ભગવાન ના ઘરે બે હાથ જોડી રોમ ના ઘેર માગણું માજી શહેર હું ભો કે મારા પછી વાત નહીં સભાવાળું પણ જો હું ચેહર ક્યાંથી છું અને જગત ને આલ્યા છે તો રોમ ના ઘેર જઈ માગણું માજી અને દીકરો આલું તો હું માતા કોઈ કરશો પટેલ લે કરણપુરા ના પટેલ પહેલી વાર કોઈ આવે કોણ કોણ આવે એટલે એવું કીધું છે તમારા ઘરવાળા લઈને આવજો એમને મવાય નહીં જેમ કે તું મારી બોન દીકરી કુવાસી છે પણ ગરધણી આવ્યો છે આધારે આયાનું માપ બેઠાનું પરમણ ના રાખું તો જગતમાં મારું નામ માતા ના કળવાના ચૌધરી મજા એવું મારા દેવના ભગવાન કે છે જો કદાચ આ ટાઈમ લઈને વર્દી પહેરીને હોય આયા છો તો આ વર્દીની લાજ જવા દે મારું નામ ચેહર ના કહેતા એવું તમારું માવેતર માતા બોલું છું પણ અર્થો કરતો રોમ છે હું કહેતા હરી વેગળા અંદર દેખો ભગવાન લાજ રાખશે પટેલ કોઈ હેડવું છે તારા કરણપુરા જો સારું થાય ભગવાન રોમ લાભ રાખતો હશે મારા જેવો ગોગો આડો થાય તારા ઘેર જોયું એટલે મને છે ગોગો આ ગોગાના ભગવાન એવું કે છે દીકરો જોગતો ગોગા નમવું પડશે પટેલ એવું મારા ચેહરભાઈ ના ગોગાના પ્રભુ કહી રહ્યા છે આ ગોગો એવું કે છે તાર કે ઓજી હેડો એટલે 3 જૂનો ઘર કનો મન કે પટેલ હું ચેહર આવીશ હોતા 3 ઘર છે આ 3 ઘરે જવું એટલે રમેશ એવું પૂછ કે સદી શિકોતર ચો હતી એવું પૂછ કોઈ ભાઈ મરી જલી હોય અને આના નાગરમાં ચો બિહારેલી હતી શ્રીફળ આ જ કઉ છું પટેલ આ દેવ કે કરશો તો ઓહુ બંધ થાય હું માતા આવી છું તારો ધન રૂપિયો દોલત સંપત્તિ જમીન જાગરી તમને મુબારક હું માતા મારા વેણ ની ભૂસી છું શું કહું છું જો આનું વેણ પૂરું થાય તો તારા ઘેર ઘોડીએ ઘુમડી નોખવા આયું આવું મારા ચેહરના ગોગાના પ્રભુ હતાની વેળાએ પણ પટેલ જેમ દાડાથી નીકળ્યા તમ દાડા ગોમમાં જો પણ હાચું દેવનો માર્ગ જડતો નહીં કેટલા વરાય છે ગોમમાં જોશો આવો છો ઘેર ઘર છે એટલે જૂનું છે કે નવું કર્યું છે ડોહો ડોશી છે
તો એમ કહેજો ને જોગણી કરી પૂછતા હતા એવું પૂછજો એ જોગણી નું પૂછજો ને આ જોગણી ખમા નહીં કરતી વગર શું નામ તારું તારું કઉ છું તું યોગેશ આ દેરું આ છોડે ના ધૂણવા આવે છે આ છોડે કઈ નહીં રોવે પણ તું એમ નહીં કેતો કે માં હું કે તું કે કર્યું એવું તો મોઢેથી બોલ આ દીકરીઓ રોવે છે હમણાં તમને નેહાકા લાગશે તો જા ત્યાંથી કઉ છું આવતી મારી વસંત પંચમી મા મહિનાની મારી પોચમ નો દાડો આવે મારી સભા બેઠી છે અને આજ વાયથી કહું છું અમે તો આમ નજર કરજો દીવો અમે અને હું વાયરના ચરકટાની માતા વેળા લઈને બોલું છું કે આવતા 12 મહિના અને વસંત પંચમી નો દાડો આવે અને ભગવાન ના ઘેર બે હાથ જોડીને તારા ઘેર ઘોડીએ ઘુમડી નોખું દીકરો આલું દીકરાનું નામ મારા અહીંયા પડાવજો પણ દીકરાનું નામ પાડ્યા પેલા ગોગાનું આ ભાઈ સદી સિકોતર અને આ જવગણી કે રસ્તો કરજો આવું મારી તમને કહેવાની ભલામણ છે આ ભાઈ જી નાતની છે પટેલ મારનાથની મારા સમાજ જીવ ગોમ એનું પ્યોર જાકાશણા ચાકાણા અહીંયા જઈ અને આ છોડીને ખમા ના કહેવા જો મારું નામ છે રોમ ધાવો આવે લે બરોબર મારા ચહેરભાઈ ના ભોગાના ભગવાન કહેતા છે મિત તમે મોદી છો મોતાની વેળાએ વાયડા રબારી ની માતા બોલું જેમ હું માતા બોલી એ પ્રમાણ મેં માતાએ રાખ્યું તમે માજ્યું એના કરતા 4 ગણું મેં હાલ્યું નતું ધાર્યું એ પૂરું કર્યું આ 2 મહિનાની અંદર તમે જે ધાર્યું 2 મહિનામાં હું માતાએ સભા વાળું જે વસ્તુ અશક્ય હતી એ તમને બનાવી આલી સભા વાળું પણ તમે મારી રેણી કેણી પણ તમે મારી શરત માર્યા એટલે તમે વડનગર ના મોદી છો હું વાયડના રબારી ની માતા સોતા નીકળે ભાઈ મિત મને આવતા આવડે છે મને હાચાયથી ખમા કહેતા આવડે છે ખમા કહી દીધી છે પણ એ ખમાનું લેરું તમને અહીંયા નોસ્યું તમને હાચવતા આવડવું જોઈએ એવું ગણાય તંદડા એવું બોલી કે તમે મોદી છો આ કોક રાવણ ની દીકરી તમે ઘરમાં લાવેલી છે હું માતા એ રાવણ ને બોલે અને એની જોગણી નો ₹1 કે મણ મુઠ્ઠી કે ન્યાય આલજો અને એ જોગણી અહીંયાથી ખમા કહી દે આ કઈ વાયથી મિલ્યો જનદાડે તું આવ્યો તાર પગાર કેટલો હતો અત્યારે કેટલો છે ખાલી 1 મહિના હું એવું નહીં કહેતી મેં કર્યું છે પણ તમારી સાચી શરત અને તમારા આ જોડેલા હાથ એ મેં લેખે લીધા છે એટલે પાર પાડ્યું તારો ભાઈ તમારા ઘેર આવતો નતો તમે મરી જો તમારા મોઢો જોવાય તૈયાર નતો એમ જ કહેતો હતો કે આ નહીં બને એક દાડો આકોટો કરીને એમ કીધું કે તું ચિંતા ના કર તારા ભાઈને જો કદાચ એક ગોળો હોય પાણી ના પાવું તો મારું નામ માતા નહીં ગોળ ના હાકર જેવો વેપાર ઘરમાં ના કરું મારું ચહેરું
10 દિવસની અંદર બધું મનોમન થઈ ગયું, વયનું ને એમનું બધું પૂરું થઈ ગયું. પણ ક્યારે? જ્યારે તમે મારી શરતમાં રહ્યા ત્યારે. કે આવા ડાયા ને ડાયા રહો તો મને માતાને આલતાય આવડે છે ને પૂરું કરતાય આવડે છે. પણ આગા પાછા ત્યાં તો જો લોક ખોલતા આવડે તો લોક મારતાય આવડે. એ ચાવી લઈને બેસનારી માતા. વડનગરના મોદી અવતાર મલકની માતા છું. મૂકવાનું મોદી. એટલે એક દાડો આ સધી માતા હતી, સધીને સિદ્ધપુરની નદીમાં તમે નોશી આયા હતા. તો ખારા ભલા હોવા મળે ને કેનારા કે ભાઈ એકચ્યુઅલી આવું ના હોય, આ જઈને નોશી આવો. પણ એમાં એકચ્યુઅલી ના હોય, થોડી નોખે સ્વભાવવાળું કશું ના રાખે. હારા હારાના પાવર ઉતરી ગયા અને હારા હારા દોડતા થઈ ગયા છે. એમ કેમ કે દેવ શું કરી નોખે એ તો જેને કરે એને ખબર પડે ને, નકે શું ખબર પડે. પણ એ સધીને એ નોશી આયા છો એટલે ક્યારનું કીધું તમને? 25 તારીખનું હતું ગણોત પડ્યું વકાલનું. એટલે રાતે ધોળીને એવું કીધું તું કે આ ભાઈને ગળા ટૂંકો આલી મારી નોશી છે. તમારે થઈ થશે આ ભાઈને ગળે ટૂંકો આલી મારી નોશી રે. આમ ભાઈ પેટથી હશે. આવું ભગતની માતા બોલે. ભાઈને પેટમાં વસતા રહેશે અને ભાઈને ગળે ટૂંકો આલી અને મારી નોશીલી છે. આ ભાઈ 16મી સદી અને પેલું 12 શરૂ છે. આવું ભગતની ચહેર. આ જડતું નહીં, વખો મટતો નતો. ઓને બે હાથ જોડી અને વખો મટાડ્યો એવું બોલી કે ઓને બેહારવાની વેળા આવશે એટલે તારા કુટુંબમાં મરણ થાય મુચે હરાઈશું. 25 તારીખે બેહારવા નથી અને 24 તારીખે મારી નાખશું. આવું વેળાની માતા બોલું. આ પરમણ નારાજ તું હોત તો તમારું મારો રદો ના વળો, તમારો મારો પરમણ નારો. પણ હું જે બોલી એનું માપ રાખજો. હું બોલીને પાત પાડી દીધું તમે આગા પાછા ના થઈ જતા ને તમારું મારું ભેળું નહીં થાય. જગતકાની માતા બોલું. સધી કીધે સધી ને એવું હતી. શીખોતર કીધે શીખોતર નથી. ઓનું બરેલું બટકું કોઈ છોડાવનાર નહીં મળે. સભા વાળું ઓનું પકડેલું કોઈ મેલાવનાર નહીં મળે. એવું હું વાળના રબારી ની માતા બોલું. પણ મને મારી વાત સાંભળી છે. તારા ઘેર મારો ખોડ ને ખાતર કર્યા છે તે હાચવીને રાખજો. મેં તો આલી દીધું. હાચવન તમારા છે. કરોડો હાલ તો દેરો નહીં મળતો, કોમ કરે એવું તો કોઈ નહીં મળતું. ઘણા બિહારેલા હોય કૂતરો બોડ્યો કરે છે ઘરમાં. સભા વાળું દિવાળીએ મને આડો લઈને ફરતા હોય છે. એવી વેળાઓ હોય છે. પણ જા બિહારો પરંપરા પ્રમાણ ના રખાવ મારું ચેરબીનું. પણ એ એમ કે મને સિદ્ધપુર લેવા આવજો તો સિદ્ધપુર લેવા જતો ને એ એમ કે મને ઝોપેથી લાવો તો ઝોપેથી લાવજો. આવી મારી તમને ભલામણ છે. ઈ કે કરજો, મોણો કે ભુવા કે ના કરતા દેવ કે કરજો. કોઈ દાડો વખો નહીં આવે. હું રબારી ની માતા બોલું છું. એ પટી જાય એટલે પાછા પડી બિહારી પાછા પડી 5 મિનિટ મને બિહારી અને પૂછજો મારે જે કહેવું છે 2 શબ્દ કે તમને ક્ષમા કહી દીધું. ભગતની માતા બોલો. કોઈ ચિંતા કરશો તમારી લાજ રાખો.
એટલી બહેન રેડી તાર ઘેરથી? એના 90% તો મટી ગયું છે, પણ એક normal રહી ગયું છે. બળતરા બંધ થઈ ગઈ ને? બળતરા કોઈક વાર થાય, એ તો શિયાળામાં જ થવાનું. શિયાળામાં ના થવા દઉં. થાય છે. કાલ આ બેહારી દો. એમનું પેલું મેલડી માનું કીધું હતું તો. એ ભાઈ હારે એ નારિયેળ એ મેલડી હ કંઈ નહીં, આપણે એમને બી જો એના ઘેર કોણ દોડતું હતું? ભાઈની મમ્મી કે એના પપ્પા? મારા સાસુ ધૂળતા હતા. હા, એટલે તારી હાહુ પણ સારા વહુની તો વાત નહીં. હા, હું એમ એને નારિયેળ આલ્યું તું તે નારિયેળ હાથવી માળીએ મેલ્યું. માળીએ તિજોરીમાં જ છે. હે ને? એ તિજોરી ના મેલાય. ત્યાં સચવાય એટલે ત્યાં મૂક્યું હતું. સાઈડમાં માર્યા નથી ને. એટલે એ નારિયેળમાં ભેગું આલ્યું છે. પણ ખબર નથી ને અત્યાર સુધી. લાજ રાખજો તમે તમારી. હમણાં કીધું, અત્યાર સુધી ખબર જ નથી. તે પણ ખબર નથી એટલે જ વખો મળતો નતો. તમને વાયથી હું એમ કહું કે લ્યો એ આ નારિયેળ છેલ્લા માટે આવ્યું હોય કે એની સેવા પૂજા કરવા માતા તમારી લાજ અને રાખે. સગાઈનું કરીને આપ્યું હતું. સગાઈનું કરીને આપ્યું, એમાં મેં માતા આવી. તે જો એ મેલડી ખમા કહી દે. મેલડી કે આ ખંભાતના દરિયાની દેવી કે એ કરજો. કોઈ દાડો મારો ભગવાન તમારા આબરૂ નહીં લૂટે હો. ભગવાન તમારી લાજ રાખે. વધાવો પરંપરા પાર પડી જશે. બહુ થઈ. ભગવાન વધાવો વાલો. લ્યો આ માલવા ને આપણે ચૌધરી ને ચૌદસ અમાસ આવતા આવતા તમારી વાળી વાતો તારે પડી જાય. અને કહેવાય કીધું છે આની જબાના ઉતરી છે પરંપરા તૈયાર ફોડના ખાતા એકને ને ત્રણે ને મારા તાજવાના બે તોલ હરખા ત્રણે ભાઈ મારા માટે હરખા 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 તમે એટલે પેલો ભાઈએ એટલે પુની છે. ભગવાન એવી તમારા ત્રણે ની લાજ રાખશે જેવી રાખશે. પરંપરા લાજ રાખશે. ગોતી મેં આલ દીધું તમે માજુ મેં તમને ગોતી ના લ્યા અને ગોતી ના લે આનું પરમણ આલ દીધું કે પરંપરા લાજ રાખવાની પરંપરા મારી માતા લાજ રાખશે.